નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. સ્પર્ધાત્મક પરીક્ષા જ્યારે આવી રહી છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની સાચી દિશાની તૈયારી આપણે કેવી રીતે કરશું તે માટેનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો, અને એ છે MPHW અને ANM માટે અને GNM માટે પણ એટલો જ ઉપયોગી એવો સરસ મજાનો વિડીયો, કે જેમાં આ વિડીયોને કમસે કમ એકદમ સરસ મજાનું બારીકાઈથી તમે સાંભળશો, તમે એમને વાંચશો તો 100% આપણને 2 માર્કનો ફાયદો થાય એવો સરસ મજાનો વિડીયો, જેમાં મોસ્કિટોને લગતા તમામ પ્રકારના વન લાઇનર કે જે MPHW અને ANMમાં ઓછામાં ઓછા 2 માર્ક્સમાં ક્યાંક ને ક્યાંક પૂછાતા પ્રશ્નો છે, જેમનું સંપૂર્ણ આપણને મોસ્કિટો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણને આવડી જાય એના માટેના ક્વેશ્ચન છે. વિડીયો છે તો માત્ર માહિતી માટે છે. કોઈ પણ પ્રકારની વસ્તુ યાદ ન રાખો, માત્ર એક વખત સરસ મજાનું શાંતિથી સાંભળી અને સબકોન્શિયસ માઇન્ડમાં મૂકો, ઓટોમેટિક પરીક્ષા વખતે તમને યાદ આવી જશે. તો ચાલો જોઈએ મોસ્કિટો રિલેટેડ વન લાઇનર. માદા એનોફિલિસ મચ્છર મેલેરિયા રોગનો ફેલાવા માટે જવાબદાર છે. તે મોટાભાગે ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. હવે અહીંયા આપણને પ્રશ્ન આવે કે મેલેરિયા કેનેથી થાય, તો માદા એનોફિલિસ મચ્છરથી. એ તો ખૂબ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ કેવા પાણીમાં ઈંડા મૂકે? તો ચોખ્ખા અને સ્થિર પાણીમાં. એડિસ ઇજિપ્ત એને ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસનો મુખ્ય વાહક છે. તો એડિસ ઇજિપ્તથી શું થાય? તો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ. એટલે કે એમને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે, કારણ કે સફેદ પટ્ટાવાળું હોય. ક્યુલેક્સ મચ્છર શું ફેલાવે છે? તો આપણને ખ્યાલ છે હાથી પગો, જાપાનીઝ એન્કેફેલાઇટિસ, આ બંને યાદ રાખવાના છે ક્યુલેક્સ મચ્છરમાં. તો કેવા પાણીમાં થાય? તો મોટા ભાગે ગંદા પાણીમાં થાય. જીવનચક્ર મચ્છરનું જોઈએ તો 4 તબક્કામાં હોય: એક્સ, લાર્વા, પ્યુપા અને એડલ્ટ. ઈંડુ, પોરા, પ્યુપા અને પુખ્ત મચ્છર. જો બાયોલોજીકલ કંટ્રોલની વાત કરીએ તો મચ્છરના પોરા ખાવા માટે જળાશયોમાં આપણે કાનો ઉપયોગ કરવો જોઈએ? તો ગપ્પી અને ગંબુસિયા માછલીનો ઉપયોગ કરવો જોઈએ. પ્રજનન સમયની વાત કરીએ તો એડિસ ઇજિપ્ત મુખ્યત્વે આપણને ક્યારે કરડે? તો દિવસના સમયે જ કરડે. ક્યુલેક્સ મચ્છર છે એ રાત્રે કરડે અને સંધ્યાકાળે એ વધુ સક્રિય હોય. તો આવું પણ આપણે યાદ રાખવું જોઈએ. આ છે મચ્છરનું સાયકલ, જેમાંથી એક્સમાંથી લાર્વા બને, લાર્વામાંથી પ્યુપા, પ્યુપામાંથી એડલ્ટ મોસ્કિટો બને. હવેના પ્રશ્નો થોડા કઠિન પણ ખૂબ અગત્યના જે વનલાઇનર છે, એમાં ખાસ કરીને મચ્છર એ એન્થ્રેપોડા સમુદાય અને ડિપ્ટેરા શ્રેણીના કીટક કહેવાય. એન્થ્રોપોડા અને ડિપ્ટેરા. તમને એમ થાય કે આવું ક્યાંથી યાદ રહીએ? તો યાદ રાખવાની જરૂર નથી. એક વખત સરસ રીતે તમે સાંભળો, તમે સરસ રીતે વાંચી જાઓ. MCQના રૂપમાં હોય તો જે કંઈ પ્રશ્ન છે એનો જવાબ ABCDમાં જ આપેલો હોય, અને એ ABCDમાં એન્થ્રોપોડા કે ડિપ્ટેરા હોય ત્યારે આપણને ઓટોમેટિક એનું જે આપણને છે એ સ્પાર્ક થઈ જાય, લાઇટ થઈ જાય કે આ જ પ્રશ્નનો જવાબ સાચો છે. મચ્છરનું કુળ તો એને શું કહેવાય? તો ક્યુલિસિડી કહેવાય. ક્યુલિસિડી કહેવાય. મચ્છર દુનિયામાં મચ્છરની ઓળખ અંદાજે કેટલી જોવા મળે? તો લગભગ 3500ની આજુબાજુ, 3500ની આજુબાજુ મચ્છરની જાતિઓ જોવા મળે. માત્ર માદા મચ્છર જ લોહી ચૂસે, કારણ કે તેને ઈંડા મૂકવા માટે પ્રોટીનની જરૂર હોય. તો મેલ મોસ્કિટો ક્યારેય લોહી ઓછું ચૂસે, પણ માદા મચ્છર છે એ લોહી ચૂસતું હોય. નર મચ્છર પોતાનો ખોરાક ફૂલના રસમાંથી એટલે કે નેક્ટરમાંથી મેળવે છે. મચ્છરના પોરાને શું કહેવાય? તો આ પણ યાદ રાખવાનું છે. મચ્છરના પોરાને કહેવાય રિંગલ્સ, WRIGGLERS, રિંગલ્સ કહેવાય. મચ્છરના પ્યુપાને શું કહેવાય? તો ટમ્બલર્સ કહેવાય. મચ્છરના ઈંડામાંથી પોરા બનતા સામાન્ય રીતે 24 થી 48 કલાક લાગે, અને પોરામાંથી પ્યુપા બનતા સામાન્ય રીતે 5 થી 7 દિવસ લાગે. તો ઈંડામાંથી પોરા બનતા કેટલી કલાક લાગે? તો 24 થી 48 કલાક. અને પોરામાંથી પ્યુપા બનતા 5 થી 7 દિવસ લાગે.
વાત કરીએ એનોફિલિસ મચ્છરની તો મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર ફેલાવે. ત્યાર પછી એનોફિલિસ મચ્છર કેટલા અંશના ખૂણે બેસે તો 45 અંશના ખૂણે બેસે. તેના ઈંડા હોડી આકારના એટલે કે બોટ શેપ હોય. તે બાજુમાં હવાઈ તરતા ભાગ એટલે કે એરફ્લોટવાળા જોવા મળે. એનોફિલિસના પોરા પાણીની સપાટી પર સમાંતર એટલે કે પેરેલલ તરે. કેવા તરે? સમાંતર તરે. તે ચોખ્ખા અને સ્થિર પાણીમાં જ પ્રજનન કરવાનું એટલે કે ઈંડા મૂકવાનું પસંદ કરે. મેલેરિયાના જે પ્લાઝ્મોડિયમ છે એની શોધ કોને કરી? તો રોનાલ્ડ રોસેકે કરી. આ પણ યાદ રાખવાનું છે, રોનાલ્ડ રોસેક. ભારતમાં મેલેરિયા મુખ્યત્વે કયા પ્રકારના હોય? તો આના માટેના 2 જવાબદાર છે. એમાં એનોફિલિસ ક્યુલિસિફેસિસ અને એનોફિલિસ ટેફેન્સી. એનોફિલિસ ક્યુલિસિફેસિસ અને એનોફિલિસ ટેફેન્સિસ જવાબદાર છે. એનોફિલિસ મુખ્યત્વે રાત્રે કરડે. એડિસ ઇજિપ્ત મચ્છરની વાત કરીએ તો એડિસ ઇજિપ્ત મચ્છર છે એ શરીર પરના સફેદ પટ્ટાના કારણે એને શું કહેવાય? ટાઈગર મોસ્કિટો પણ કહેવાય. આ મચ્છર મોટા ભાગે દિવસે જ કરડે. આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, યલો ફીવર અને ઝિકા વાયરસ થાય. તો યાદ રાખવાનું, એડિસ એ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, યલો ફીવર અને ઝિકા વાયરસ ફેલાવે. એડિસ મચ્છર કૃત્રિમ સંગ્રહિત પ્રાણી એટલે કે ટાયર, ફૂલ, કુલર, ફૂલદાની આમાં બધામાં ઈંડા મૂકે. વહેતા પાણી કે ચોખ્ખા પાણીમાં નહીં, પણ કૃત્રિમ રીતે આપણે સંગ્રહિત કરેલું પાણી હોય એમાં ઈંડા મૂકે. તેના ઈંડા કેવા હોય? ત્રાક આકારના હોય. એનોફિલિસના કેવા હતા? હુડિયા આકારના હતા. તો આના છે ત્રાક આકારના હોય અને કાળા રંગના હોય. એડિસ મચ્છરના પોળા પાણીમાં તર્યક એટલે કે લટકેલા જોવા મળે. ઓલા સમાંતર હોય તો એડિસ મચ્છર છે એવું ઓબ્લિક રીતે અથવા તો એંગલમાં હોય. એડિસ ઇજિપ્ત મચ્છર ઉડવાની ક્ષમતા ઓછી ધરાવે. સામાન્ય રીતે 100 થી 200 મીટર, બહુ દૂર જઈ શકે નહીં. મિત્રો, આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે કૈલાસવરની, અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં મોટાભાગના એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી, એમએસસી સુધીના બધા જ પ્રશ્ન પેપરના સોલ્યુશન તમને 5 વર્ષના સોલ્યુશન માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં મળે. પ્લે સ્ટોરમાં જઈને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો તો એએનએમ માટેના તમામ પેપર સોલ્યુશન, તમામ પ્રકારના સિલેબસ પણ એએનએમમાં માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં જોવા મળશે. ક્યુલેક્સ મચ્છર. તો ક્યુલેક્સ મચ્છર હાથી પગો અને જાપાનીઝ એન્કેફેલાઇટિસ ફેલાવે. આ મચ્છર ગંદા અને પ્રદૂષિત પાણી જેમ કે ગટર, ખાબોચિયામાં ઈંડા મૂકે. તેના ઈંડા સમૂહમાં હોય છે જેને એક્સ રાફ્ટ કહેવાય. કેવું કહેવાય? એક્સ રાફ્ટ કહેવાય. બેસતી વખતે ક્યુલેક્સ મચ્છર પણ સમાંતર બેસે. એનોફિલિસ સમાંતર બેસે, ક્યુલેક્સ સમાંતર બેસે, એડિસ ઇજિપ્ત છે એ એંગલ બનાવે. ક્યુલેક્સ મચ્છરના પોરામાં લાંબી રેસ્પિરેટરી સાયફન હોય એટલે કે એ એક વખત ઓક્સિજન લઈને જાય તો ઘણી બધી વારે પાછો ફરીને એને ઓક્સિજનની જરૂર પડે. તો જ્યાં મેલેરિયાની વાત આવે તો મેલેરિયાના નિદાન માટે આપણે શું કરશું? તો એમપીની સ્લાઇડ. ડેન્ગ્યુના નિદાન માટે શું કરશું? તો NS1 એન્ટીજન, જેમાં ઇમ્યુનોગ્લોબિન M અને ઇમ્યુનોગ્લોબિન G ટેસ્ટ કરવામાં આવે. આવું પણ યાદ રાખવાનું હોય. ગપ્પી અને ગંબુસિયા માછલી યાદ રાખો જે પોરાને ખાઈ જાય છે. બાયો કંટ્રોલની વાત કરીએ તો પોરાના નાશ માટે શું આપણે કરીએ? તો ટેમ્ફોસ કહેવાય, ટેમેફોસ એટલે કે અબેટ દવા. આપણે અત્યારે અબેટ નાખીએ છીએ, એનો ઉપયોગ થાય. ઘરની અંદર મચ્છર માટે IRS એટલે કે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરવામાં આવે. મચ્છર ભગાડવા માટે વપરાતા પ્રવાહીને શું કહેવાય? એમાં શું હોય? તો એલેથ્રિન હોય. પાણીના ટાંકામાં મચ્છર ન થાય તે માટે MLO એટલે કે મોસ્કિટો લાર્વિસાઇડલ ઓઇલ વપરાય. MLO યાદ રાખજો, MLO મોસ્કિટો લાર્વિસાઇડલ ઓઇલ. હાથી પગા માટે જે જવાબદાર કૃમિ છે એને શું કહેવાય? તો વૃચેરેરિયા બ્રોન્કોપ્ટી. નામ બહુ અટપટું છે પણ તમે એક વખત વાંચશો, તમે એક વખત સાંભળશો, પછી જ્યારે એક્ઝામમાં આવે તો આપણને ચોક્કસ આવડી જાય. હાથી પગા માટેના જે કૃમિ છે એને કહેવાય વૃચેરેરિયા બ્રોન્કોપ્ટી.
રાષ્ટ્રીય વાહક રોગ નિયંત્રણનું કાર્યક્રમનું નામ શું છે? તો NBBDCP, નેશનલ વેક્ટરબોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. મેલેરિયા મુક્ત માટે ભારતનો લક્ષ્યાંક કયો છે? તો વર્ષ 2030 સુધીમાં આપણે મેલેરિયા મુક્ત થવું છે. ત્યાર પછી એક્સ્ટ્રામાં આપણે એનોફિલિસ, આપણે એડિસ અને આપણે ક્યુલેક્સ જોયું. પણ એક મચ્છર જે જળકુંભી ના મૂળમાં શ્વાસ લેવા માટે ચોટેલું હોય એવું મચ્છર, અને એને કહેવાય મેન્સોનિયા. તો એ એક્વાઇટ પ્લાન્ટમાં હોય. મેલેરિયા દિવસ દરમિયાન વર્ષે 25 મેલેરિયા દિવસ ક્યારે ઉજવાય? તો 25 એપ્રિલ. આ પણ યાદ રાખવાનું છે. અને મેન્સોનિયા એક યાદ રાખજો, જળકુંભી કહેવાય, જે મોટા ભાગે કેમાં પ્લાન્ટમાં હોય. તો મેલેરિયા દિવસ 25 એપ્રિલ. ડેન્ગ્યુ દિવસ છે 16 મે. આ બંને દિવસો યાદ રાખવાના છે. મેલેરિયામાં તાવ આવવાની પ્રક્રિયાને આપણે શું કહેશું? તો પાયરોક્સિમ કહેવાય. કેવું કહેવાય? પાયરોક્સિમ કહેવાય. મચ્છરના પોરા શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર આવે. એડિસ મચ્છરના ઈંડા સૂકી સ્થિતિમાં લાંબો સમય સુધી જીવિત રહે. મેલેરિયાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પી વાઇવેક્સ, પી એટલે પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલી. મચ્છરના લાર્વાને નાશક તરીકે આપણે કેનો ઉપયોગ કરી? કયા પાવડરનો? તો પેરિસ ગ્રીન. મચ્છર કરડવાથી બચવા માટે આપણે DEET યુક્ત ક્રીમ વાપરવામાં આવે. MPW તરીકે મચ્છરના ઉત્પત્તિ સ્થાનની તપાસ, તેને કહેવાય લાર્વલ સર્વે કહેવાય. મચ્છરની શરીર રચના અને થોડીક વર્તણૂક વિશે આપણે જોઈએ. તો મચ્છરના મોંના જે અંગો, જેને પ્રોબોસિસ કહે, જે સોય જેવા હોય. મચ્છર એને એન્ટેનામાં રહેલ જોન્સ્ટન ઓર્ગન, જે અવાજ પરખવા માટે મદદ કરે. જોન્સ્ટન્સ ઓર્ગન, જે એને અવાજ પરખવા માટે મદદ કરે. ઘણી વખત આપણે તીવ્ર કોઈ પણ યંત્ર રાખ્યું હોય તો એ જગ્યાએ મચ્છર આવતા નથી, તો એનું એન્ટેના કહેવાય. માદા મચ્છર કાર્બન ડાયોક્સાઇડ અને માનવ શરીરની ગરમી દ્વારા શિકાર શોધે. મચ્છરની પાંખો ફફડાવાથી આવતો અવાજ એમના પ્રજનન માટેના સંકેતો છે. એનોફિલિસ મચ્છરની સપાટી પર ખૂણો બનાવીને બેસે. જ્યારે એનોફિલિસ છે એ સમાંતર બેસે, જ્યારે ક્યુલેક્સ છે એ ખૂણો બનાવીને બેસે. મચ્છરના લાર્વા શ્વાસ લેવા માટે જે ટ્યુબ હોય એને કહેવાય સાયફન ટ્યુબ. એનોફિલિસના લાર્વાની સાયફન ટ્યુબ હોતી નથી, તે પાણીને સમાંતર રહે. મચ્છરના ઈંડામાંથી પોળા નીકળવાની પ્રક્રિયાને હેચિંગ કહેવાય. કેવું કહેવાય? હેચિંગ કહેવાય. પ્યુપા અવસ્થા દરમિયાન મચ્છર ખોરાક લેતા નથી, માત્ર હલનચલન કરે. એડિસ મચ્છરના ઈંડાકાર અને અંડાકાર હોય છે, જે પાણીની કિનારીએ ચોટેલા હોય છે. તો પેરેસાઇટ્સ અને વાયરસ આપણે જોઈએ. મેલેરિયા એ વાયરસ કે બેક્ટેરિયાથી નહીં, પણ પ્રોટોઝોઆથી થાય. કેનેથી થાય? પ્રજીવથી થાય. ભારતમાં સૌથી જોવા મળતો મેલેરિયા કયા પ્રકારનું છે? તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. સૌથી ઘાતક અને જીવલેણ કયો મેલેરિયા છે? તો પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ. સેરેબ્રલ મેલેરિયાને કયો કહેવાય? તો સેરેબ્રલ મેલેરિયાને પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, PFG કહેવાય. ડેન્ગ્યુ વાયરસના 4 સિરોટીન ટાઈપ હોય, DN1, 2, 3, 4. હાથી પગાના કૃમિ રાત્રિના સમયે સક્રિય હોય, એટલે કે નોક્ચ્યુરલ પિરિયોડિસિટી કહેવાય. કેવું કહેવાય? નોક્ચ્યુરલ પિરિયોડિટી. અને આપણે એનો સર્વે કરવા માટે નાઇટ સર્વે કરવો પડે. લિમ્ફેટિક ફાઇલેરિયોસિસ શરીરના અંગોમાં, ખાસ કરીને પગમાં સોજો આવે, એટલે કે હાથી પગામાં કયા અંગમાં સોજો આવે? તો ખાસ કરીને પગમાં. જાપાનીઝ એન્કેફેલાઇટિસ છે એ પીગ અને બગલા, એટલે કે ભૂંડ અને બગલા દ્વારા ફેલાય. ક્યુલેક્સ વાયરસ એ જાપાનીઝ એન્કેફેલાઇટિસ ફેલાવવા માટે જવાબદાર છે. ઝિકા વાયરસ ગર્ભવતી મહિલા દ્વારા તેના બાળકમાં પણ થઈ. આ એક આપણે પ્લાસેન્ટા થ્રુ પણ ઝિકા વાયરસ છે એ બાળકને થઈ શકે. બાકી કોઈ પ્લાસેન્ટા થ્રુ રોગ બહુ જાય નહીં. એક કયો જાય? તો એક છે
ઝિકા વાયરસ અને બીજો છે MMR એટલે કે રૂબેલા. DDTનું ફૂલ ફોર્મ તો ડાયક્લોરો ડાયઇથાઇલ ટ્રાયક્લોરોઇથેન અને રેસિડ્યુઅલ સ્પ્રે તરીકે ઓળખાય. મેલિએથોનનો ઉપયોગ કેના માટે થાય તો ફોગિંગ માટે થાય. પાયરેથ્રમનો ઉપયોગ કેના માટે થાય તો કુદરતી જંતુનાશક છે. કેવો છે? કુદરતી જંતુનાશક છે. BTI બેસિલસ થર્નિસિંગ એન્યુરેસિસ સિરેલેનેસિસ એ પોરા મારવાની જૈવિક બેક્ટેરિયા છે. કેવા છે? BTI યાદ રાખવાનું છે, જૈવિક બેક્ટેરિયા છે. ટેમ્ફોસ એટલે કે અબેટ એ 50% ઇસીના રૂપમાં લાર્વિસાઇડલ તરીકે કામ કરે છે. પાણીના ટાંકામાં ટેમ્ફોસનું પ્રમાણ કેટલું હોય તો પર મિલી પ્રતિ 10 લિટર ml 10 લિટર હોય. એટલે કે 10 લિટર પાણીમાં 1 ml આપણે ટેમ્ફોસનું પ્રમાણ રાખવાનું હોય. ફેન્ડોનાનો ઉપયોગ ક્યાં થાય તો સ્પ્રેમાં થાય. મચ્છરદાનીને આપણે ટ્રીટ કરવી હોય, મચ્છરદાનીને આપણે બોળવી હોય તો કેનાથી તો સિન્થેટિક પાયરોથોઇડ કહેવાય. LLIN કેવું કહેવાય? LLIN સિન્થેટિક પાયરેથ્રોડાઇઝ. કેથ્રોડાઇન કે ઓર્થોટ્રિન તો એ ડેલ્ટા મેથ્રિન વેપરીનું નામ છે, એટલે એ પણ એક ડ્રગ્સ છે. પેરિસ ગ્રીન એ કોપર આર્સેનાઇટ છે, જે લાર્વિસાઇડલ તરીકે કામ કરે છે. સર્વેલન્સ અને પ્રોગ્રામની વાત કરીએ તો પહેલો સર્વેલન્સ અને પ્રોગ્રામમાં આવે ABER એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ, તે મેલેરિયાના કાર્યક્રમની સફળતાનો આંક છે. API એન્યુઅલ પેરાસાઇટ્સ ઇન્સિડન્સ દ્વારા મેલેરિયાની તીવ્રતા જાણી શકાય, કેસની તીવ્રતા જાણી શકાય. સ્પ્રેઇંગ એટલે પોરાનાશક કામગીરી કહેવાય. દર રવિવારે ડ્રાય ડે એટલે ઉજવવાથી એડિસ મચ્છરનું નિયંત્રણ થઈ શકે. ડ્રાય ડે એટલે બધું ચોખ્ખું રાખવાનું, ક્યાંય ભીનું નહીં રાખવાનું. ડ્રાય ડે. અર્બન મેલેરિયા સ્કીમ શહેરી વિસ્તારમાં મેલેરિયા રોકવા માટે કામ આપે છે. UMS ફાઇલેરિયા કંટ્રોલ યુનિટ એટલે કે નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામમાં હાથી પગારનું નિયંત્રણનું કામ કરે છે. લોહીના નમૂના લેવા માટે કઈ સોય વપરાય તો લાન્સેટ નીડલ વપરાય. મેલેરિયા સર્વેલન્સના 2 પ્રકાર હોય, એક એક્ટિવ અને બીજો પેસિવ. એક્ટિવ એટલે આરોગ્ય કાર્યકર ઘરે જઈને સર્વે કરે, પેસિવ એટલે હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ખબર પડે. EDPT એટલે અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ. અર્લી ડાયગ્નોસિસ એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ. મેલેરિયા મુક્ત જાહેર કરવા માટે 3 વર્ષ સુધી એક પણ કેસ થવો જોઈએ નહીં. ક્યારે કોઈ પણ દેશને મેલેરિયા મુક્ત જાહેર કરી શકાય? આપણે 2030માં મેલેરિયા મુક્ત જાહેર કરવું હોય તો 2027થી એક પણ કેસ ન થવો જોઈએ, અથવા તો 2030થી 2033 સુધી એક પણ કેસ થવો ન જોઈએ, તો મેલેરિયા મુક્ત જાહેર કર્યું કહેવાય. મહત્વના તથ્યો આપણે થોડા જોઈએ તો એ તથ્યોમાં છે કે મચ્છરના ઈંડા મૂકવાની જગ્યા એને શું કહેવાય તો બ્રીડિંગ પ્લેસ કહેવાય. એડિસને કેવું મચ્છર કહેવાય તો ટાઇગર મોસ્કિટો કહેવાય, અથવા તો હાઈ ક્લાસ મોસ્કિટો પણ કહેવાય, ચોખ્ખા પાણીમાં થાય. ક્યુલેક્સને કેવું કહેવાય? ન્યુસન્સ મોસ્કિટો એટલે કે ત્રાસદાયક મોસ્કિટો છે. કેવું છે? ન્યુસન્સ મોસ્કિટો. મેલેરિયાના તાવમાં પરોપજીવી લાલ કણો એટલે કે રેડ બ્લડ સેલનો નાશ કરે. આપણે એમ કહીએ ને કે ઠંડી લાગે છે, મેલેરિયાના તાવમાં ઠંડી લાગે, ગમે તેટલા ગુદડા ઓઢાડો તો ઠંડી જાય નહીં. કારણ કે શું કામ તો RBCનું ડિસ્ટ્રક્શન થવાથી એ રાઈગર આવતી હોય. મચ્છર કરડવાથી ચામડી પર ખંજવાળ આવે અને ચામડીની લાળ, જે મચ્છરની લાળ છે એ સ્લાઇવાને કારણે થાય. આ કેનાથી થાય? આપણને ખંજવાળ આવે તો મચ્છરની લાળથી. તો લાર્વેસિયસ ફિશ કેને કહેવાય તો ગંબુસિયા. એક દિવસમાં 100થી વધુ પોરા ખાઈ શકે. મેલેરિયાની રસીનું નામ શું છે તો એનું છે મોસ્ક્યુરિક્સ RTS. મોસ્ક્યુરિક્સ છે, યાદ રાખજો, મોસ્ક્યુરિક્સ. મચ્છરના પોરા પાણીની સપાટી પર હવા લેવા માટે એને કેનો ઉપયોગ કરે તો એટમોસ્ફિયરિક ઓક્સિજનનો, જે વાતાવરણમાં ઓક્સિજન હોય એનો ઉપયોગ કરે. મચ્છર નિયંત્રણ માટે સોર્સિસ રિડક્શન એટલે કે ઉત્પત્તિ સ્થાનનો નાશ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. કઈ છે
તો મચ્છર નિયંત્રણ માટેની સૌથી બેસ્ટ પદ્ધતિ કઈ? તો સોર્સિસ રિડક્શન એટલે કે મચ્છરની ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવો. સ્પ્લિન રેટ એટલે બરોળ દર બાળકોમાં મેલેરિયાની અસરથી માપવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે મેલેરિયા થાય તો સ્પ્લિન છે એ એનલાર્જ થઈ જાય, તો આપણે સ્પ્લિન રેટ ઉપરથી પણ ખ્યાલ આવી જાય. તો મિત્રો આવા જ આપણી બુક પણ અવેલેબલ છે, અને એ આપણે એએનએમ ફર્સ્ટ યર સેકન્ડ યરની ક્વેશ્ચન સોલ્યુશનની બુક, જેમાં 2015થી 2026 સુધીના તમામ પ્રશ્ન પેપર આપણને મળી રહેશે. એવી રીતે જીએનએમ માટે પણ પેપર સોલ્યુશનની બુક અવેલેબલ છે. તો આજે જ કોલ કરો 9601409876 પર, અને રમેશ કૈલા યુટ્યુબ ચેનલ પર આપ બની રહો. ખૂબ સરસ મજાના વિડીયો, ખૂબ સરસ મજાના સવાલ તમારા જવાબ તમારાની શ્રેણી પણ આપેલ છે. એક વખત આપ કમ્પ્લીટ કરી જાઓ. કોઈ પણ પ્રકારની બુક વાંચવાની પણ જરૂર પડશે નહીં, કોઈ પણ પ્રકારનું સાહિત્યની વધુ જરૂર પડશે નહીં. તો ફરીને નમ્ર વિનંતી છે, થોડો વિડીયો લાંબો હોય પણ શાંતિથી સાંભળજો. 2 માર્ક આપણને સિક્યોર કરવા માટે વિડીયો ખૂબ જ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.